श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं કૃપા એના માટે વેણુ નાદ 5 પ્રકારે કરે પણ સુધા 3 વહાવે 3 સુધાનું દાન પરમાત્મા કરે છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. દેવો સાક્ષીઓ જે છે ગાયો હરણીઓ ભગવદીઓ માટે અને સ્વયં માટે સર્વ અભોગ્ય એટલે કે પોતાની સુધા વેણુ દ્વારા વ્રજ ભક્તોમાં પધરાવીને પોતે જ એનું ગ્રહણ કરે. અદ્ભુત યુગલ ગીત છે. સ્વયં મહાપ્રભુજી જયારે વ્યાસાશ્રમમાં પધાર્યા ત્યારે વ્યાસજી સાથે 3 દિવસ સુધી યુગલ ગીતના શ્લોક ઉપર ચર્ચા થઈ અને કૃષ્ણદાસ મેઘન પેલી શીલા પકડીને ઉભા રહ્યા કથા પ્રસંગ આપણે જાણીએ છીએ. અદ્ભુત મહાપ્રભુજી વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય. વંદન કરીએ. વેણુ ગીત એ નિત્યની લીલા છે તો યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા છે. અરિષ્ટાસુર વધની કથા આવી. નારદજી જેને સમાચાર આપ્યા કંસને કે તારો કાળ બીજો કોઈ નહીં, આ વસુદેવજીનું 8મું બાળક યા નંદ બાબાના ઘરે જે કૃષ્ણ છે ને એ જ છે. કંસને આવ્યો ક્રોધ, લાવ મારી નાખ. અરે ઉતાવળ ન કરીશ, એમ કર એમને તું બોલાવ, ધનુર્યજ્ઞનું આયોજન કર અને એમને આમંત્રિત કર. કોને મોકલવા પધરાવવા માટે પસંદગી ઉતરી અક્રૂરજી પર. અક્રૂરજીને કહ્યું કે તમે પધરાવા જજો. અક્રૂરજી તો એટલા પ્રસન્ન થઈ ગયા કે મેં કહ્યું એવું સુકૃત કર્યું હશે કે પ્રભુને પધરાવવાની મને સેવા મળી રહી છે. જો સેવા કોઈ બી મળે ને તો પોતાનું સૌભાગ્ય જાણે. આ નાની સેવા, આ મોટી સેવા, ભીતરની સેવા, બહારની સેવા, સેવાને આવા વિશેષણો લગાવીને નાનાની બનાવો. સેવા એ શબ્દ જ પોતાનામાં પૂર્ણ છે. સેવા મળી એ સૌભાગ્ય છે. એ બુહારી કરવાની હોય કે માળાજી કરવાની હોય પણ સૌભાગ્ય માનીને કરવું. આ બુહારીમાં તો શું, માળા કરીએ તો મોટું. અરે ના, બુહારી પણ એટલા ભાવથી કરો ને કે એક દિવસ ઠાકોરજી તમારી નિકટ આવીને કહે તું બુહારી બહુ સુંદર કરે છે. કારણ કે પ્રભુ તો ચોકમાં ખેલવા આવે ત્યારે બુહારી કરતા કરતા એવો ભાવ કરો કે આમાં ધૂળ નથી, મારા ઠાકોરજી જે અહીંયા રમીને ગયા ને તો આ રજમાં ઠાકોરજીના ચરણોનો સ્પર્શ થયેલો છે, એ રજને હું વાળી રહી છું. આ વ્રજરજ છે. આવું ભાવ કરીને સેવા ભલે નાની હોય પણ ભાવ ઉત્તમ રાખશો ને તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. પણ ઉત્તમ સેવા મળી હોય પણ ભાવહીન રાખશો ને તો સેવા કર્યા પણ ફળ હાથમાંથી જતું રહેશે. સેવા જ ફળ છે. જે મળે એને ફળ માનીને કરો. આનાથી કઈ નથી મેળવવું, મેં કઈ કર્યું હશે તો આ મળ્યું છે. આપણે ત્યાં તો દરેક વસ્તુ મહાપ્રભુજી ક્યારે સાધન આપતા જ નથી, ફળ આપે છે. માળા કરીને શું મળશે, પાઠ કરીને શું મળશે, સેવા કરીને શું મળશે, આ પ્રશ્ન વૈષ્ણવનો નથી. વૈષ્ણવને તો એમ લાગે મેં ચોક્કસ કંઈક એવી સેવા કરી હશે કે ઠાકોરજી રાજી થયા હશે તો આજે હું એક માળા કરી શકું. માળા પણ કરો ને તેને ફળ રૂપ માનીને કરો. આનાથી કઈ નથી, મેં કંઈક કર્યું છે તો આ મળ્યું. આજે 9 યમનાષ્ટક કર્યા એનાથી શું મળશે એ ન વિચારો, પણ મારા પર યમુનાજી આજે બહુ રાજી છે, જોને 9 યમનાષ્ટક હું કરી શકું. એને ફળ માનીને કરો. એટલે સેવાને કોઈ વિશેષણ ન લગાવો. નાની મોટી, અંદરની બહારની, ખાચાની ચેપીની, સેવા એ સેવા છે. સેવા મળી એ જ પ્રભુની પ્રસન્નતાનું પ્રમાણ છે. અહીંયા અક્રૂરજીને થાય કે પ્રભુને પધરાવા જવાની સેવા મળી. અરે વાહ, આખી રાત ઊંઘ ના આવી. સવારે ઉઠ્યા, તૈયાર થયા, રથ પર લગામ ખેંચી. રથ તો ધીમો જાય છે પણ મનોરથ વધારે તેજ ચાલે છે. વ્રજમાં પહોંચીએ ત્યાં સુધી તો વ્રજના કેટલા કેટલા વિચારો આપણને આવી જાય. અરે વ્રજમાં જઈશું આમ કરીશું, વ્રજમાં જઈશું આમ કરીશું, આવું મનોરથ કરીશું, આવું મનોરથ કરીશું. એ તો પહોંચ્યા ન હોય એના પહેલા તો કેટલા મનમાં ભાવો જાગી જાય. મનોરથ વધારે તેજ ચાલે. અક્રૂરજી આવ્યા છે. વ્રજમાં સાયંકાલનો સમય છે. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. યશોદાજી મળ્યા, પ્રભુને ગોતી રહ્યા છે પણ ક્યાંય ન દેખાયા. તો યશોદાજીને પૂછ્યું કે લાલન ક્યાં છે? અરે એ તો સાયંકાલ છે, ખીરકમાં ગાયનું દોહન કરતા હશે. જાઉં હું લાલન પાસે? ભલે પધારો. અક્રૂરજી આવ્યા, લાલન મળ્યા છે, લઈને આવ્યા, ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજી વાત કરી કે હું તો પ્રભુને પધરાવા આવ્યો છું, કંસનો સંદેશો અને આમંત્રણ લઈને આવ્યો છું. પ્રભુ તો તૈયાર થઈ ગયા. હા, અમને તો ઘણા દિવસથી મથુરા જવાની ઈચ્છા હતી. બાબાને તૈયાર કરી દીધા પણ મૈયાનું મન માનતું નથી. લાડન હું નહીં જવા દઉં. અરે એક રાત પણ તને મારા વગર મેં રાખ્યો નથી અને એમ કેમ તને મથુરા જવા દઉં? અને લાલન તો જીદે ચડ્યા. ના મૈયા, મને જવાબ દેવો પડશે. હું તને વચન આપું છું કે હું જલ્દી પાછો આવી જઈશ.
લાલન, ક્યાંક હૃદયના ખૂણામાંથી એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. અરે વાહ, હું તને વચન આપું છું અને મને ન જવા દે ને તો તને મારી સોગંદ છે. અને જયારે પોતાની સોગંદ લાલને આપી, મૈયાએ કહ્યું ઠીક છે લાલન, જવું હોય તો જાઓ પણ જલ્દી પાછા આવો. અને આ સમાચાર તો વાયુ વેગે વ્રજમાં વ્યાપી ગયા. કૃષ્ણ વ્રત છોડીને મથુરા જઈ રહ્યા અને ગોપીઓના ટોળા સવાર પડતા તો આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. ઘણી ગોપીઓ તો રથની નીચે સૂઈ ગઈ, પૈડાની નીચે. અરે રથ લઈ જવો હોય તો ક્રૂર અમારા ઉપરથી લઈ જા, જીતા જીવન તમારા કૃષ્ણને વ્રજમાંથી અમે જવા જ. અરે કોણે આનું નામ અક્રૂર રાખ્યું? આ તો ક્રૂર છે, આનાથી મોટો ક્રૂર બીજો કોઈ નથી. રડતી આંખે વ્રજવાસીઓએ વિદાય કર્યા છે પ્રભુને. સંક્ષિપ્તમાં કથાને આગળ લઈ જવું. પ્રભુ વધાર્યા છે મથુરા અને કહ્યું અમારે તો મથુરા નગરી જોવા જવું છે. એટલામાં સખાઓએ આવી ગયા વ્રજમાંથી. કહ્યું પણ આવા ગામડાના કપડા પહેરીને વ્રજમાં મથુરા નગરી કેમ જોવા જવાય? થોડા નવા સારા કપડા મળે. અને એટલામાં કંસનો ધોબી ત્યાંથી જતો હતો. એને પૂછ્યું તું અમને કપડા આપીશ? અને તમારે જેવા ગામડામાં રહેનારા કરાવા કપડા જોયા છે કે તમને આપું? જેમ તેમ બોલવા લાગ્યું. પ્રભુની યાદ આવ્યું આ તો અહીં છે, રામા અવતાર વાળો ધોબી છે. એક થપાટ મારી ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. કપડા કાઢ્યા પણ કંસના. જ્યાં પજામો કાઢ્યો એમ લાગ્યું આ તો કોઈ મંડપનો ગેટ લાગે છે. બે આ પગમાં ઘુસ્યા, બે આ પગમાં તો સખાવું. પ્રભુ ખ્યાલ લોકોને ભાન નથી, કોઈ દરજી મળે તો કપડા ઠીક કરે. એટલામાં સામે એક દરજી હતો, એની પાસે ગયા અને કહ્યું કે તું અમને વસ્ત્રો ઠીક કરી આપીશ? કે બદલામાં શું આપશો? કે સારૂપ્ય મુક્તિ આપશો? પ્રભુ કે જા તને સારૂપ્ય મુક્તિ આપે. એકવાર વસ્ત્ર સેવા કરી તો સારૂપ્ય મુક્તિ મળી. આ મારા વૈષ્ણવ રોજ નવા નવા વાઘા પ્રભુને કરીને ધરાવે તો ઠાકોરજી તમને શું નહીં આપે? થયું કે વસ્ત્ર મળી ગયા, માળા મળે તો શીખાય. એટલામાં સુદામા નામનો માળી આવ્યો. તો અમને માળા આપીશ? બદલામાં શું આપશો? મને અનન્ય ભક્તિ આપો, સાહિત્ય આપો. પ્રભુ કે જા તને આપ્યું. જો એક વાર ફૂલની માળા ધરાવી ઠાકોરજીને તો અનન્ય ભક્તિને સાહિત્ય મળ્યું, સારૂપ્ય મુક્તિ મળી. તો કહ્યું નિત નવીન જે ફૂલોની માળા ઠાકોરજીને ધરાવે, ઠાકોરજી એને શું ભક્તિનું દાન નહીં કરે? ચોક્કસ કરે. કહ્યું કે માળા વસ્ત્ર બધું મળ્યું. હવે કહ્યું એટલામાં કહ્યું કે થોડું ચંદન મળી જાય તો શ્રૃંગાર. એટલામાં ત્રિવક્રા વાંકી ચૂકી ચાલતી, બંને હાથમાં ચંદનના કટોરા લઈને આવતી દેખાઈ. પ્રભુએ પૂછ્યું સુંદરી તું અમને ચંદન આપીશ? કુબજાએ કહ્યું બોલ્યા છો એ કરી બતાવો તો આપો. હું તો ત્રિવક્રા છું, તમે સુંદરી કહીને બોલાવો. પ્રભુએ પગથી પગ દબાવી થોડી ખેંચી, સર્વાંગ સુંદરી થઈ ગઈ. ચંદન સમર્પિત કર્યું છે. અને હવે તો મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરિ હીરા. અને મથુરાવાસીઓ સમાચાર અને લાલન અને કૃષ્ણ પધાર્યા. જેની લીલાઓના અમે અવગાહન કરતા એ પ્રભુ પધાર્યા. પ્રભુ જ્યાં જ્યાંથી પધારે ત્યાં પુષ્પની વર્ષાઓ કરે છે. બીજા દિવસે ધનુર્યજ્ઞનું આયોજન થયું છે. રંગ મંડપમાં સમસ્ત મથુરાવાસીઓ ગોઠવાઈ ગયા છે. ડમ 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 નગારાઓના નાદ વાગી રહ્યા છે. મથુરા નગરીના સમસ્ત મથુરાવાસીઓ ગોઠવાયા છે. અહીંયા કુલિયાપીડ હાથીને બહાર રાખ્યો છે. દાઉજી અને કૃષ્ણ પ્રવેશ કરે છે. જ્યાં કુલિયાપીડ હાથી મારવા આવે પ્રભુએ પકડ્યો અને ગોળ 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 કરીને ફેંક્યો અને બંને દાંત ખેંચી લીધા. લોહીથી ખરડાયેલા દાંત એક દાઉજીએ લીધો, એક કૃષ્ણ લીધા. ધનુર્યજ્ઞમાં પ્રવેશ કરે છે. ચાણુર અને મુષ્ટિક આવ્યા, બંનેને લઈને પછાડ્યા. બંનેનો ઉદ્ધાર થયો છે. સંતોષન કૂટ ત્રણે પહેલવાનો આવ્યા. બંનેને હાથથી પકડી ગોળ 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 પકડીને ફેંક્યા છે. દાઉજીએ કહા હો રહા કંસ બચાન પર બેઠા હૈ. ભગવાને છલાંગ મારી, પકડ્યો કંસને, પછાડ્યો. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા. કંસનો ઉદ્ધાર થયો. અસ્તિ અને પ્રાપ્તિ. કંસની પત્નીઓ રડતી રડતી પિતા જરાસંઘ પાસે ગઈ. ઉગ્રસેનને રાજા બનાવ્યા. પ્રભુએ કહ્યું કે હવે હું મથુરા છોડીને વ્રજ નહીં આવું. નંદ બાબા પાછા પધાર્યા છે. જનોયાદી પ્રભુના સંસ્કાર થયા છે. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કર્યા છે. અહીંયા વિરહનું વર્ણન બ્રજમાં આવ્યું છે. યશોદાજી ઝૂરી રહ્યા છે મારા પ્રભુ ક્યારે પાછા મળશે. નંદ મહોત્સવ એક દિવસ જન્માષ્ટમીનો દિવસ આવ્યો. દૂર દૂરથી રાજા મહારાજાઓ આવ્યા છે અભિવાદન કરવા માટે પ્રભુ. અને ઉદ્ધવજી પ્રભુના પ્રધાન અને મિત્ર ચારે બાજુ મહેલમાં ગોતી રહ્યા છે કે પ્રભુ ગયા ક્યાં. છેક છત ઉપર ગોતવા આવ્યા. ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ રડી રહ્યા છે. અરે પ્રભુ જન્મ દિવસનો આવો ઉત્તમ દિવસ, આનંદનો અવસર, અને આપની આંખમાં આંસુ. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. ઉદ્ધવ આ બ્રજ ભૂલાતું નથી.
આજે પણ સૂતો હોઉં અને મૈયાનો અવાજ કાનમાં સંભળાય, હે લાલા, હે કનૈયા, જાગી જઉં છું. મારી ગાયો મને રડતી દેખાય છે મારા સ્વપ્નમાં. ભોજન કરવા બેઠો હોઉં ને જ્યાં માખણ આરોગવા જવું, મને મારા ગોપીઓનું માખણ યાદ આવે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, પ્રભુ આપ પણ માયામાં ફસાઈ ગયા. આ મોહ મમતા, આ મારું તારું, આ સ્નેહ બધા બધાનો માયા છે. મેં અનુમોલ તોરતે માયા, અને આપનો ક્યાં અભાવ છે? આપ તો સર્વત્ર સમાન રીતે વ્યાપક છે. આપને કેવો વિરહ? જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. પ્રભુને થયું આનું જ્ઞાન આનો રોગ બની ગયો છે. આ મારો કેસ નથી, મોટા ડોક્ટરો પાસે મોકલો. એમ ખબર તું મને જે શીખવાડે છે ને એમ કર આ બધું મારી ગોપીઓને શીખવાડી નાખ. એ મારા વિરહમાં બહુ ઝૂરે છે. આ બધું એમને સમજા. હા, ભણેલા હોય ને એને ભણાવવાનું બહુ ગમે અને સલાહ આપવાનું બહુ ગમે. હા, એમને તો તુરંત સમજાવી દઈશ. અને ઉદ્ધવજી ચાલ્યા છે વ્રજ તરફ. બધું સુંદર ભ્રમર ગીતની કથા આવે છે. અને જ્યાં ઉદ્ધવજી આવે છે ને, પ્રભુનો રથ, પ્રભુએ પોતાનો મુગટ આપ્યો, પીતાંબર, એટલે એક ક્ષણ તો ગોપીઓને એમ થયું કે પ્રભુ આવ્યા. દોડી ગોપીઓ. ઉદ્ધવાગમને જાતા ઉત્સવો શું મહાન હતા. જાણે મોટો ઉત્સવ કરી દીધો. પછી રાધાજી કે ઉભારો ઉભારો, આ તો કોઈ બહેરૂપિયો લાગે છે. જ્યાં ઉદ્ધવજી ઉતર્યા એટલામાં ગુન 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 કરતો એક ભમરો ઉદ્ધવજીની આજુબાજુ માળાની આસપાસ ફરવા લાગ્યો. થોડી વાર ત્યાં ફરે, પાછો થોડો આવે ગોપીઓ પાસે, એટલે ગોપીઓ કે જા દૂર જા. મધુપકિતો બંધો માસ્પશાંદ્રીશ પત્ન્યાહ, દૂર જા. મથુરામાં રહેલી, અમારા શોકના ગળામાં રહેલી માળાના ફૂલમાં રહેલા પરાગ ઉપર બેસીને તું આવ્યો છે, જે તારા પગ ઉપર લાગે છે. તું જેવો કપટી એવો તારો માલિક પણ કપટી છે. બહુ સંભળાવ્યું 10 શ્લોકમાં, પણ ગાતા ગાતા પછી રડવા લાગી ગોપીઓ. તું કેવો હોય કનૈયો, પણ એના વગર જીવવું અઘરું છે. થોડી વાર રડે ને થોડી વાર હસે. ઉદ્ધવજી એક એકને સમજાવવા જાય, કેવા આવ્યા કે તમારા માટે હું સંદેશો લઈને આવ્યો. જોર જોરથી હસવા લાગી ગોપીઓ. સંદેશ? ઉદ્ધવ, संदेशा तो ऐना आवे जे क्या दूर गया हो, पर जो मन में तन में और नैनन में वाको कहा संदेश. એને કેવા પત્રો વ્યવહારો. અમારો કનૈયો અમને છોડીને ક્યાંય નથી ગયો. જો સંધ્યાકાળનો સમય થયો, હમણાં અમારો કૃષ્ણ આવતો હશે. હમણાં એ નંદ બાબાની ગૌશાળાની મોટી મોટી શ્વેત ગાયો, જેના ગળામાં સોનાની ઘંટડી બાંધેલી છે, સોનાના શિંગડાઓ છે, કંકુના થાપા લગાવ્યા છે, એવા ગાયોના વૃંદને ઝુંડને લઈ લઈને અમારો કૃષ્ણ વેણુના સ્વર ભરતો ભરતો હમણાં વૃંદાવનમાંથી આવશે ગાયોને ચરાવતો. ઉદ્ધવને જવાબની કાઢી થઈ ગઈ. અરે કૃષ્ણ મથુરા છે, એમનો સંદેશો લઈને હું આવ્યો છું. એ તારો કૃષ્ણ હશે, અમારો તો આ આવે. જો ઉદ્ધવ. અને જ્યાં પાદર તરફ આંગળી કડી અને ત્યાં ગળામાં બાંધેલી ઘંટડીઓના સ્વર સંભળાવા લાગ્યા. ટન 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 ટન. અને મોટી મોટી ધોળી ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓના શોર કરતી, ધૂળને ઉડાડતી, અને ચારે બાજુ ધૂળની ડમરીઓને લઈ ગાયોના વૃંદ આવવા લાગ્યા. ઉદ્ધવને આશ્ચર્ય. અરે ગાયો ક્યાંથી આવે છે? અરે ઉદ્ધવ જો, હમણાં વેણુનો સ્વર અમારો કનૈયો ભરશે અને સ્વર સંભળાશે. એટલામાં દૂરથી વેણુનો સ્વર સંભળાયો. ઉદ્ધવના કાન ઊંચા થઈ ગયા. ગોપીઓ તો જે બોલે છે થઈ રહે. અરે જો હમણાં ગાયો હટશે ને અમારો કૃષ્ણ દેખાશે. અને જ્યાં ગાયો હટી અને ત્યાં કાળી કામળી કાંધામાં રાખી વેણુના સ્વર ભરતા કૃષ્ણ ચાલતા ચાલતા ગાયોને લઈને પધાર્યા. ઉદ્ધવજી આંખોને મસળે છે. સ્વપ્ન છે કે ખરેખર કૃષ્ણ? તો જેને હું મથુરા છોડીને આવ્યો એ કોણ? અને આ ગોપીઓના ઈશારા ઉપર પ્રગટ થયેલો આ કૃષ્ણ કોણ? સમજાઈ ગયો. આ તો ગોપીઓના પ્રેમની તાકાત છે. એમણે ચરણ ગોતવા જવાની જરૂર નથી. એ તો જ્યાં મસ્તક નમાવે ત્યાં ઠાકોરજીએ ચરણ પધરાવવા પડે, લગટાવવા પડે. બધાને મળ્યા છે, આશ્વાસન આપ્યું, પ્રેમના રંગે રંગાયા. ઉદ્ધવ રાધાજી વૃક્ષ નીચે બેઠા છે, આંખો બંધ કરી અને આવ્યા. છેલ્લે રાધાને મળવાને કહ્યું, રાધા, પ્રભુ જરૂરથી જલ્દી પાછા પધારશે, તું રડતી. રાધાએ કહ્યું, ઉદ્ધવ મારી આંખ સામે જો. અને સ્મિત કરતા ત્યાં ઉદ્ધવજી રાધાજીની આંખ સામે જોઈને બંધ આંખો ધીમે રહીને રાધાજીએ ખોલી અને બંને આંખોમાં કૃષ્ણના દર્શન ઉદ્ધવજીને. અને ત્યારે થયું કે રાધા અને કૃષ્ણ જુદા નથી, બંને એક જ છે. પાછા આવ્યા. વંદે નંદવજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી છે.
મથુરા આવ્યા અને પ્રભુ પીતાંબર ઓઢીને બિરાજ્યા છે સિંહાસનમાં. અરે પ્રભુ, અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારો તો વ્રજમાં છે, વ્રજમાં જાઓ. ઉદ્ધવ મારી સામે જો. અને જ્યાં પીતાંબર પ્રભુએ ખોલ્યું અને રૂવાડે રૂવાડે રાધાજીના દર્શન થઈ ગયા. થઈ ગયું, આ રાધા અને કૃષ્ણ જુદા દેખાય છે પણ બંને તત્વતઃ એક જ છે. અદ્ભુત ચર્ચાઓ છે. આગળ અનેકવિધ લીલાઓના વર્ણન આવ્યા. અહીંયા જરાસંઘે 17 વાર ચડાઈ કરી, 18મી વાર કાળયવન આવ્યો ને રણ છોડીને ભાગ્યા. રણ છોડ મથુરા છોડીને ભાગ્યા. ગિરનારની ગુફા તરફ પરમાત્મા મુચુકુંદ મહારાજ સુતા હતા અને પીતાંબર ઉડાડ્યું. કાળયવને ખેંચ્યું, આંખમાંથી અગ્નિ નીકળ્યો, બળીને ભસ્મ થયો. વિશ્વકર્માજીને કહ્યું કે જાઓ હવે સુંદર સ્વર્ણની દ્વારિકાનું નિર્માણ કરો. સ્વર્ણની દ્વારિકાનું નિર્માણ કર્યું છે. રેવતીજી સાથે દાઉજીના વિવાહની કથા આવી. હવે રૂક્ષ્મણી સાથે પ્રભુના વિવાહની કથા આવી. નક્કી થયું શિશુપાલ જોડે એકની એક દીકરી છે ભીષ્મક રાજાની, અને શિશુપાલ જોડે નક્કી તો થયું પણ સમાચાર શિશુપાલને મળ્યા કે કૃષ્ણ આવે છે. કારણ કે નારદજી ગયા રૂક્ષ્મણીજી પાસે ને કહ્યું કે ચલો શિશુપાલ જોડે તમારું નક્કી તો થયું, બહુ સારું થયું, પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો કંઈક જુદી જ જોડી લાગત. ચલો જે થયું સારું થયું, કઈ 5 મિનિટ ચાલે પાછા કે પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો. આ 3-4 વાર કહ્યું, રૂક્ષ્મણીજી પણ ધીરજ ખૂટી ગઈ. અરે હું પણ પ્રેમ તો દ્વારિકાધીશને જ કરું તો કોને કઈ રીતે કહું કે પત્ર લખે. જો પ્રભુના આ વિવાહની કથા છે રૂક્ષ્મણીજી સાથે અષ્ટપટ રાણીઓ, અને 9મી વાર વિવાહ કર્યા 16,000 કન્યા સાથે. એટલે પ્રભુએ સહેરા 9 વાર બાંધ્યા. આ નવધા ભક્તિના સ્વરૂપ છે. 9 વાર જે વિવાહ થયા, કારણ કે 16,000 માં એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરીને કર્યા. એટલે સહેરા બાંધ્યા 9 વાર. આ શ્રવણ ભક્તિથી લઈ, એટલે જો રૂક્ષ્મણીજી પત્ર લખશે ને તો શુદ્ધવા ગુણાન ભુવન સુંદર શુણવતામ તે, આપના ગુણોને મેં સાંભળ્યા છે. શ્રવણ ભક્તિથી શરૂઆત, અને 16,000 કન્યાઓએ આત્મનિવેદન કર્યું. એ 9મી ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આમ નવધા ભક્તિના સ્વરૂપ આ પ્રભુના 9 વારના વિવાહ છે. અને પત્ર લખ્યો કે અરે દરેક